ઉપસ્થિત લોકોને મારા જય શ્રી કૃષ્ણ. હું આજે કૃષ્ણની કવિતા બોલવાનો છું. શ્રી કૃષ્ણ માખણ ચોર. એક બાળક નાનો, માં બેનું કાનો, ગામ આખામાં ફરે ને માખણની ચોરીઓ કરે. માતા પિતા પાસે પૈસા આવે, ના કોઈ વાતની ખોટ લાગે, શાને કાઢે એ ચોરીઓ કરે, ના કોઈની એ સમજમાં પડે. દરેક ના એ મારા કાઢે, ઘર ઘરમાં જઈ ઠાણા નાખે. ગામ આખું પાડે રાડો, પણ હોશિયાર કરતો એ નાનો કાનો. કરવાના હતા એને બે માન કામ, પંથ બતાવે છે દુનિયાના લોકોના. એક કષ્ટ વિરોધ, બીજો યુવાન વીરો પ્રયોગ. ગોકુળા ગોવાળોની મહેનતથી બધું પૌષ્ટિક માખણ સવાઈ જલ્દીથી કરૂપે છીનવી લો. એવી જ કષ્ટની લાલચ બધા ગોવાળો જેનાથી ડરતા હતા. એવો હતો અત્યાચારી કંસ લાલચ સંતોષાને અજબી કરતા પણ ના કાઢું કંસ તેનો વિરોધ તો થવો જ જોઈએ. એવું માનતો તો એ બાળક સમય કાઢે પોતાને જ સબરેનો વધ થતા ના કાઢે સાવજ. કંસનો અત્યાચાર જાગૃત થવા ડોંગર લેતા એનો હાસ્તો તે પુરાણો નીચે ચાથી તે સમજાવતો કે એને શ્રી ભારતીય વારસો. આમને વર્ષોને બાદ એક થઈ મોટી સેના તૈયાર. બધા યુવાનો જોડાય બાળક સાથે કરવાને કંસનો સન્માન. માનતા પછી લોકો બનતા ત્યાંથી તો બાળકની નાની મોટી જોડી અયોધ્યા સમૃદ્ધિઓની જેવા ના લાગી ખોટી. એ જમાને લોકો તો સુરે હતા બાળકનો સાથ. આજે તો લોકો જય શ્રી કૃષ્ણ, જય